હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ વરિયાળી શરબતનું પ્રીમિક્સ બનાવવાની રેસીપી। તો ચાલો આપણે જોઈએ। ગરમીમાં શરીરને ઠંડક આપતું શરબત બનાવવા માટે આપણે તેના માટે લીધી છે વરિયાળી 100 ગ્રામ લીધી છે અને સાકર લીધી છે વજનમાં 300 ગ્રામ છે અને 1 કપ વરિયાળી છે તો સામે 3 કપ સાકર છે અને 6 થી 7 દાણા એલાયચી લીધી છે। હવે આપણે વરિયાળીને શેકી લઈશું। તો આપણે આ વરિયાળીને શેકી લઈશું એટલે એમાં કોઈ ભેજનો ભાગ હોય તે દૂર થઈ જાય। અને જો તમે તડકામાં આકરો તડકો હોય એમાં તમે તપાવો તો તમારે શેકવાની જરૂર રહેતી નથી। અને આપણે જો તાત્કાલિક બનાવવું હોય તો તમે એને શેકીને પણ બનાવી શકો છો। અને આની સાથે હું એલાયચી પણ નાખી દઉં છું। બંને વસ્તુ શેકી લઈશું। ધીમે આંચ પર શેકવાનું છે। વરિયાળી આપણી ફ્રેશ વરિયાળી લેવાની છે એટલે એની સોડમ સારી આવે। તો હવે આપણી આ વરિયાળી શેકાઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને વરિયાળીને ઠંડી થવા મૂકી દઈશું। જ્યાં સુધી વરિયાળી ઠંડી થાય એટલી વારમાં આપણે આ સાકરને પીસી લઈશું। એટલે ચાલો આપણે હવે પહેલાં સાકર પીસી લઈએ ત્યાં વરિયાળી આપણી ઠંડી થઈ જાય। તો હવે આપણી સાકર દળાઈને રેડી છે। દળી લીધી પીસી અને મેં સાળી લીધી છે। તો સાકર પીસી લીધી છે એટલી વારમાં આપણી વરિયાળી પણ ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે એને પીસી લઈએ। વરિયાળી તથા હારે એલચી છે બધું હારે પીસી લેવાનું અને થોડું થોડું કરીને પીસવાનું છે અને નાની જારમાં જ પીસવાનું એટલે જેથી કરીને બરાબર પીસાઈ જાય। વરિયાળી ઠંડી થાય ત્યાર પછી જ પીસવાની, નહીંતર આપણી વરિયાળી બરાબર પીસાતી નથી। તો હવે ચાલો આપણે પીસી લઈએ વરિયાળી। તો આપણી વરિયાળી હવે પીસાઈને રેડી થઈ ગઈ છે। જો તમે જોઈ શકો છો સરસ પીસાઈ ગઈ છે। હવે એને આપણે ચાળી લઈએ, સાકર ભેળું મિક્સ કરી દઈએ અને આપણે વરિયાળી શેકીને પીસી છે તો એકદમ સુગંધ પણ સરસ આવે છે। આ વરિયાળી શરબત બનાવવા માટે ઇન્સ્ટન્ટ આપણો પ્રીમિક્સ છે। તમે જ્યાં જાઓ ત્યાં સાથે પણ લઈ જઈ શકો છો અને કોઈ પણ મહેમાન ઓચિંતાનું આપણે ઘરે આવ્યું હોય તો તાત્કાલિક શરબત બની જાય છે। આવી રીતે સાળી નાખવાનું છે। તો આપણે આ વરિયાળી સાળી લીધી છે અને સાકરની સાથે હવે મિક્સ કરી દઈએ। આ આપણું પ્રીમિક્સ તૈયાર છે। હવે એને આપણે બધું બરાબર મિક્સ કરી દઈએ અને ત્યાર પછી આપણે બોટલમાં ભરી લઈએ। ઠંડુ થાય ત્યારે બોટલમાં ભરી લેવાનું અને આને 3 થી 4 મહિના કંઈ થતું નથી અને જો 3 થી 4 મહિના તો બસતું પણ નથી પણ એને ત્યાં સુધી સારું રહેશે। ઘણા પ્રસંગોપાત બનાવી લેશે અને આમાં કલર પણ નાખે છે એટલે કે ફૂડ કલર નાખે છે પણ આમાં કોઈ નાખવાની જરૂર નથી રહેતી। પ્રસંગમાં નાખવું હોય તો નાખી શકાય। તો આ હવે હું બોટલમાં ભરી લઉં છું। કાચની બોટલમાં ભરી લેવાની જેથી કરીને એને ભેજ લાગે નહીં અને 3-4 મહિના સુધી કાંઈ થતું નથી। તો આ પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે એમાંથી આપણે ઇન્સ્ટન્ટ શરબત બનાવીશું। તો બનાવવા માટે 1 ચમચી મોટીથી પ્રીમિક્સ નાખશું, ત્યાર પછી એકદમ ઠંડુ પાણી નાખશું, ત્યાર પછી તેમાં આઈસ ક્યુબ નાખશું। આ આપણું
વરિયાળી શરબત તૈયાર છે. ઇન્સ્ટન્ટ વરિયાળી શરબત બનાવવું હોય તો આપણું પ્રીમિક્સ તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ શરબત બનાવતા વાર નથી લાગતી. હવે વરિયાળી શરબત તો બનાવ્યું, પણ તેના સાથે હવે આપણે લીંબુ વરિયાળી શરબત પણ બનાવશું. તો આ પ્રીમિક્સમાંથી 2 જાતના શરબત તૈયાર થઈ જાય છે, લીંબુ વરિયાળી શરબત અને એકલું વરિયાળી શરબત પણ થઈ જાય. તો ચાલો આપણે લીંબુ વરિયાળી શરબત પણ બનાવીએ. તો એમાં આ પ્રીમિક્સ નાખીશું, 1 ચમચી પ્રીમિક્સ નાખશું. ત્યાર પછી થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. ત્યાર પછી ચંચળ પાવડર, જીરું પાવડર, દળેલું જીરું પાવડર શેકીને દળી લીધું છે, અને મરી પાવડર. મરી પાવડર પણ બહુ સરસ લાગે છે લીંબુ શરબતમાં. અને લીંબુનું છે એ નાખ એટલે આપણું લીંબુ શરબત. ત્યાર પછી ઠંડુ પાણી નાખીશું. તમે આ વરિયાળી શરબતમાં જો દૂધમાં તો કોઈ તમને પેટમાં બળતરા થતી હોય અને એસિડિટી હોય તો તમે દૂધમાં નાખીને પણ બનાવી શકો છો, અને તમે સોડામાં નાખીને પણ બનાવી શકો છો. હવે આપણે આઈસ ક્યુબ નાખી દઈશું અને ત્યાર પછી આપણે ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણું આ લીંબુ વરિયાળી શરબત, અને આ છે એકલી વરિયાળી શરબત. તો આપણે એકલું વરિયાળી શરબત બનાવવું હોય તો બને, અને આમાં લીંબુ વરિયાળી શરબત બનાવવું હોય તો પણ બની જાય છે. તો મિત્રો મારું આ વરિયાળી શરબતનું પ્રીમિક્સ બનાવવાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.